હવામાન ખાતાની આગાહી મુજબ નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી, મુંદ્રા, અંજાર, વાગડ અને ભુજ સહિતના વિસ્તારમાં સચરાચર વરસાદ વરસ્યો છે. શ્રાવણી અમાસે પણ મેઘરાજાએ ક્યાંક ઝાપટા તો ક્યાંક ઝરમર સાથે અભિષેકની સાથે સંતા કુકડીની રમત ચાલુ રાખી છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ક્યાંક ઉઘાડ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે સૂર્યનારાયણ દાદાના આગમન સાથે જ લોકો ખેતર, વાડી, સીમાડા અને બજાર ભણી આગમન શરૂ કર્યું હતું. બીજી તરફ આજે શ્રાવણી અમાસે શિવાલયોમાં ભીડ જોવા મળી છે. તમામ શિવાલયો પ્રકૃતિની ગોદમાં નિરખી રહ્યા છે. એસટી સેવા, ખાનગી વાહનોમાં પણ મુસાફરો જોવા મળે છે. શુક્રવારે મુંદ્રામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ગત રાત્રે તેમજ આજે સવારે પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને બપોરે તડકો નીકળ્યો હતો. મુંદ્રા તાલુકાના કારાગોગા ડેમ સિઝનમાં ત્રીજી વાર ઓગણ્યો છે. છેલ્લા 3 દિવસથી ડેમના પાણી બળાયા નદીમાં આવ્યા છે. થોડા સમય પહેલા ભુજ તરફ જવાનો બડાયા પુલનું કામ ચાલુ થયો હોવાથી ભુજ તરફની ટ્રાફિક બડાયા નદીમાંથી ડાયવર્ટ થયો છે. બડાયા નદી વચ્ચે મોટા ગાબડા પડ્યા હોવાથી વાહન ચાલકોને ખબર ન પડતા મોટો અકસ્માત થવાની ભીતિ છે. વરસાદી પાણી ભરાવાના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. તો મુંદ્રા તાલુકાના રામાણીયા ગામનું તળાવ છલકાતા ગ્રામજનોમાં ખુશીઓની લહેર છવાઈ હતી. સરપંચ બળવંતસિંહ ચતુરસિંહ ગોહિલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તિલાટ બાપાલાલ ગોવિંદજી જાડેજાને શ્રીફળ અને ચુંદડી તળાવમાં જલ દેવતાને અર્પણ કર્યા હતા. ગ્રામજનો તેમજ મુંબઈથી જૈન મહાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મથક ભુજમાં આજે બપોર બાદ ઝરમર સ્વરૂપે વરસાદ વરસતા રોડ પરથી પાણી વહી નીકળ્યા હતા. અબડાસા તાલુકાનું જીવાદોરી સમાન મીઠી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. મીઠી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા રામપર, અબડા, વડસર, ત્રંબો, છસરા, કેર, વાંઢ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો તાલુકામાં સચરાચર વરસાદ થયો છે. આજે ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવી હતી.